નમસ્કાર. જેમ ગણિતમાં અમુક નિયમો હોય છે તેમ વિજ્ઞાનમાં પણ હોય છે અને જીવનમાં પણ અમુક નિયમો હોય છે. તેવો જ એક નિયમ પત્રકારિતામાં છે કે જ્યાં તમને ધુમાડો દેખાતો હશે ત્યાં આગ જરૂર લાગી હશે. એમ તો આ આગ 2027માં લાગવાની છે ગુજરાતની વિધાનસભાની ચૂંટણી વખતે, પરંતુ તેના ધુમાડાઓ અત્યારથી દેખાવાની શરૂઆત થઈ ચૂકી છે. એક મંત્રીજીના દીકરા છે જેને મંત્રી બનાવવાના છે તેવી આગાહી સમાજના જ એક અગ્રણીએ કરી છે. કોળી સમાજ હવે એવું મન બનાવી ચૂક્યો છે કે હવે પરસોત્તમ સોલંકીનો દીકરો દિવ્યેશ સોલંકી મંત્રી બનશે તેવું એક આગાહી થઈ છે. આ બધા યુવાનોની માંગ છે કે 27માં દિવ્યેશભાઈ ચૂંટણી લડવા પડે. આ અમે મન બનાવી ચૂક્યા છો કે દિવ્યેશભાઈને 27માં ફાઇનલ અમે ઇલેક્શન લડાવીશું. આ બધા યુવાનોની માંગ છે કે 27માં દિવ્યેશભાઈ ચૂંટણી લડવા પડે. આ અમે મન બનાવી ચૂક્યા છો કે દિવ્યેશભાઈને 27માં ફાઇનલ અમે ઇલેક્શન લડાવીશું. તમે સાંભળ્યા કોળી સમાજના આગેવાન પ્રવીણભાઈ કોળીને. એમ તો પત્રકારો ઘણા સમયથી આ રાજકીય આગાહીને પહેલા ઉપર ચર્ચા કરી ચૂક્યા છે કે પરસોત્તમ સોલંકીની જગ્યાએ હવે તેમના દીકરા દિવ્યેશ સોલંકી જે છે તે ચૂંટણી લડે તેની સંભાવનાઓ પૂરેપૂરી છે અને 2027 આવતા આ સંભાવનાઓ હકીકતમાં બદલાય તે આપણને દેખાશે. તેવું કેમ કહી રહ્યા હતા? કારણ કે જ્યાં જ્યાં પરસોત્તમ સોલંકી હોય ત્યાં તેમના પડછાયા રૂપે તેમનો દીકરો જોવા મળતો હતો. જ્યાં પરસોત્તમ સોલંકી ન પહોંચી શકે તેવા સામાજિક કે પાર્ટીના કામમાં પણ દિવ્યેશ સોલંકી જે છે તે આપણને જોવા મળતા હતા. તેમની આ હાજરીને ભાંખીને રાજકીય વિશ્લેષકોએ એવી ચર્ચાઓ કરી જ રહ્યા હતા કે પરસોત્તમ સોલંકીના દીકરા દિવ્યેશ સોલંકી જે છે તે હવે 2027માં ચૂંટણી લડશે. અને હવે આ પરિવાર જે સમાજમાંથી આવે છે તે કોળી સમાજના જ આગેવાને મોટી આગાહી કરી છે, કહો કે માંગ કરી છે, અથવા તો કહો કે પોતાની મન બનાવી લીધી છે, અથવા તો કહો કે 2027 માટેની પેરવી કરી દીધી છે કે દિવ્યેશ સોલંકીને ટિકિટ આપો અને અહીંથી પણ ન અટકતા કહી દીધું છે કે મંત્રી પણ બનાવો. હવે આ રાજકીય તેમની જે માંગ છે તેમાં કેટલું તથ્ય છે, કેટલું વિજ્ઞાન છે, ગણિત છે તેને પણ સમજવાની કોશિશ કરીએ. તે પહેલાં કોળી સમાજના આગેવાને શું કહ્યું છે તે સાંભળીએ. પરવીનભાઈ કોળી, દિવ્યેશભાઈનો જન્મદિવસ છે કાલે, તો એના અનુસંધાને આજે મીરાકુંજે બધા આગેવાનો અને યુવાનો ભેગા થયા હતા. એક લાઇબ્રેરીનું એના જન્મદિવસના નિમિત્તે બાજુમાં અમારા કન્યા છાત્રાલય છે કોળી, એનું આખું લાઇબ્રેરીનું એમને પુસ્તકથી લઈને ચેયરથી લઈને બધું એમને આજે યોગદાન આપ્યું છે એમાં. અને એ જ રીતે બીજી ગર્લ્સ સ્કૂલ છે એમાંય પણ યોગદાન છે. એટલે દર વખતે એના જન્મદિવસે શિક્ષણને લઈને જે ખાસ કરીને કોળી સમાજને શિક્ષણની જરૂર છે એ દિશામાં દિવ્યેશભાઈ આગળ વધી રહ્યા છે. એટલે કાંઈક ને કાંઈક જિલ્લામાં સૌરાષ્ટ્રમાં જ્યારે અમે પ્રવાસ કરતા હોય ત્યારે એક માંગ ઉઠી છે મોટી કોળી સમાજના યુવાનોની અને ઠાકોર સમાજના બંનેની કે દિવ્યેશભાઈ 27માં ચૂંટણી લડવા પડે અને મંત્રી પણ બનવા પડે. એનું કારણ છે કે સમાજની માંગ અને લાગણી એટલે છે કે એની અંદર જે કોળી સમાજને લઈને ભાવના અને લાગણી છે ને એના બાપુજી જે કરતા પરસોત્તમભાઈ એના જ માર્ગે દિવ્યેશભાઈ આગળ વધી રહ્યા છે અને શિક્ષણમાં ખૂબ ધ્યાન દઈ રહ્યા છે. એટલે યુવાનોની તમામની માંગ છે કે 27માં દિવ્યેશભાઈ લડે, ધારાસભ્ય પ્લસ મંત્રી થાય આવી અપેક્ષા કોળી સમાજ રાખે છે. એટલે 27માં એ ફાઇનલ લડશે. અને એક કહી દો કે કોળી સમાજના જે સમ્રાટ કહેવાય, કોળી સમાજના હૃદય સમ્રાટ એવા પરસોત્તમભાઈ જે છે ને દિવ્યેશભાઈ એ જ દિશામાં આગળ વધી રહ્યા. કેમ કે દિવ્યેશભાઈને દિલ્હીની અંદર જઈને જે હમણાં બની ઘટના, પ્રમુખ માટે બે અધિવેશન કરવા પડ્યા પ્રમુખની બાબતમાં, તો એ જો દર્શનને આ જો અહીંયા સમાજ પોતે યુવાનો માગે છે કે દિવ્યેશભાઈ ધારાસભ્ય મંત્રી બનવા પડે. આ કોળી સમાજની આશા અને અપેક્ષા છે. તમે આ સાંભળ્યું, તેમાં ઘણા બધા સવાલો છુપાયેલા છે જે પત્રકાર તરીકે મને પણ લાગ્યા. માની લઈએ કે ભાજપ જે છે તે દિવ્યેશ સોલંકીને ટિકિટ આપે છે, તો શું પરસોત્તમ સોલંકી અને દિવ્યેશ સોલંકી બંનેને, બાપ અને દીકરા બંનેને ટિકિટ આપશે? અને જો હા તો બંનેને મંત્રી બનાવશે કે કેમ? કારણ કે ભાજપની આવી કાર્યશૈલી રહી નથી, પરંતુ સમાજની જે માંગ છે તે જોવી રહી. કોળી સમાજ ગુજરાતની રાજકીય જે પૃષ્ઠભૂમિ છે તેમાં એક નિર્ણાયક સમાજ છે. ઘણી બધી સીટ તેમની અંડરમાં આવે છે જ્યાં તેઓ નિર્ણાયક વોટર તરીકે સાબિત થાય છે અને તેઓ ઓબીસીમાંથી પણ આવે છે અને તેમને જે છે નારાજ કરવાનું ભાજપને ક્યારેય પરવડે તેવું નથી અને તેઓ હંમેશાથી ખુશ રાખતા રહ્યા છે. પરસોત્તમ સોલંકીના ટ્રેક રેકોર્ડની વાત કરીએ તો તેઓ જ્યારથી નેતા બન્યા છે એટલે કે એમએલએ બન્યા છે અને ત્યારબાદ જ્યારથી મંત્રી બન્યા છે ત્યારથી તેઓ ટસના મસ થયા નથી. તેમને હલાવવાની કોઈ કોશિશ કરે તેવી સંભાવનાઓ પણ નથી. અને હવે તેમના ભાઈ તો હીરાભાઈ સોલંકી જે છે તે પણ આવી જ રીતે રાજુલામાં પોતાનો અડીંગો જમાવીને બેઠા છે, ખૂબ મજબૂત સ્થિતિમાં છે. અને તેવામાં હવે પરસોત્તમ સોલંકીના દીકરાને ભાજપ ટિકિટ આપે છે, તો શું પરસોત્તમ સોલંકીની ટિકિટ કાપશે કે કેમ?
અત્યારે પરસોત્તમ સોલંકી જે છે તેમનું શારીરિક સ્વાસ્થ્યને જોતા, તેમની ઉંમરને જોતા એવું લાગી રહ્યું છે કે તેમની ટિકિટ કપાશે. અને જો કપાય છે અને દિવેશ સોલંકીને ટિકિટ આપવામાં આવે છે તો તે સીટ કઈ હશે? શું તે મહુવા હશે? શું તે ભાવનગરની જ કોઈ સીટ હશે? તે પણ જોવું રહ્યું કે પછી તે કાકાની સીટ રાજુલા પરથી લડે છે અને જો એવું થાય તો હીરાભાઈ સોલંકી પોતાની સીટ બદલશે કે કેમ? આ તમામ ચર્ચાઓ જે છે તે અત્યારે થઈ રહી છે. આ તમામ ચર્ચાઓ પર તમારું શું માનવું છે? કોળી સમાજના આગેવાન તો એવું કહી રહ્યા છે કે તેમને ટિકિટ આપવાની છે અને ત્યારબાદ પાર્ટી પાસે બીજો કોઈ વિકલ્પ નથી તેવું પણ ચોખ્ખું કહી દીધું છે. અને ટિકિટ પરથી અટકતા નથી. તેમણે તો એવું પણ કહી દીધું કે તેમને મંત્રી પણ બનાવવાના છે. સોલંકી પરિવારમાંથી શું આ ત્રીજી ટિકિટ હશે કે કેમ? કે પછી પરસોત્તમભાઈ સોલંકી 2027માં ચૂંટણી નહીં લડે અને દિવ્યેશ સોલંકી તેમનો ઉત્તરાધિકારી બનશે કે કેમ? એમ તો સમય આવ્યો જ આ વાતની જે છે તે જાણકારી થશે, હકીકત શું છે તે ખબર પડશે. પરંતુ આ તમામ સવાલો પર તમારું શું લાગે છે તે તમે અમને કોમેન્ટમાં જરૂર જણાવજો. અને જોતા રહો ગુજરાત તક પર. હું છું કૃણાલ. મને રજા આપો. નવા વિડીયો સાથે જરૂર મળીશું. ધન્યવાદ.